આ હલર હારામાં સારું છે, પાથરા નાખવાની બહુ મજા આવે. જો પાછળથી પોળું છે એટલે સારું છે, જો નાખવાની મજા આવે ને. હે પાછું નીચું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરી સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. આપણે જે આગતરી વરિયાળી હતી ઘટાઈ નાખી ને આપણે બરાબર જે રહીએ એ પડાની વરિયાળી આજે ઘટાવાનું ચાલુ કર્યું છે. હલર પણ આવી ગયું છે. જો કે અડધી વરિયાળી તો કાઢી દીધી છે, પણ અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો. થોડા માણસ ઓછા હતા એટલે માણસોની જરૂર હતી એટલે આપણે કંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો નહીં. જો કે હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કંઈક બોલશો? હાલો, આ હે અમારા હલરવાળા ભાઈ. વરિયાળી કંઈક આ પ્રમાણેની કાઢે છે. જો કે વરિયાળી પણ સારી કાઢે છે. આ હે હલરની કોઠી, આમાં વરિયાળી બધી ભરાય. જો કે હવે વરિયાળી કાઢી જ રહેવા આવ્યા. હવે ઘણું બાકી રહ્યું નહીં. આ બાજુના 9 ચાહ જેવા બાકી રહ્યા છે. બોલશો કઈ? જો મારા મામા આવી ગયા છે. એ તો અહીંથી હલતા જ નહીં. અહીં મજા આવે કન નાખો જાજો. હવે એ કે અહીં મજા આવે ઊભું રહેવાની. હાલો, હવે આ બાજુનું બધું લઈ લીધું છે અને હવે હલરવાળા ભાઈ થોડુંક પાછું આવવા દેશે. હલર હાલો, આવો તો. હા, 11-12 એવા બોલે પણ હાલો. આ રીતે હાલતા હાલતા જ કાઢવાનું હોય. આમાં પણ કટર રીતે જ કાઢવાનું હોય. કટર કાઢે એ પ્રમાણે જ હાલતું જવાનું, નાસ્તું જવાનું. જો કે હવે આટલામાંથી બધું લઈ લેવાનું. લઈને પછી પાછું થોડુંક પાછું કરી દેવાનું. વરિયાળી પણ સારી કાઢે છે. જહાંગીર કેસર છે. ત્રણ ને 2 5 6 ને 7 જણા છે. 7-8 જણાની જરૂર પડે આ હલરમાં. આ જગ્યાએ કોઠી છે. આમાં વરિયાળી ભરાય. હમણાં ભરાઈ જાય એટલે પછી આપણે ખાલી કરવાનું રહેશે. બગલા આયા, બગલા. હલર આવ્યો પાછો મામા ઘરે. જો હવે બાબા જહાંગીર કેસર સારું છે, પણ ત્યાં કલેજ વાળું નહીં એટલે ત્યાં પાડવામાં થોડીક તકલીફ રહે. બાકી બધું કમ્પ્લીટ જ છે. જો કાંઈ હા. હાલો, હવે આપણે નાખવા માંડી. નગર પછી પૂરું નહીં પડે. હાલો, કઈ બોલશો? મજામાં હે. બોલી નહીં કરતા. માવો ખાધો એટલે કે માવો ખાધો એટલે બોલવાની મજા ના આવે ને. તો ચાલો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ હલરની ઉપર. આ કોઠીમાં વરિયાળીને સરખું કરવાનું હોય એટલે ઉપર રહેવું પડે. આ વરિયાળી આવે એ સાઈડમાં કરવાની હોય ને એક જગ્યાએ ઢગલો થઈ જાય. હાલો, એક કોઠી ફાઇનલી ભરાઈ ગઈ છે ને આ કોઠી ભરાય છે હવે.
આ બાજુનું હજી બાકી છે ને આ બાજુનું અડધું કટાઈ દીધું છે. વરિયાળી કંઈક આ પ્રમાણે કાઢે છે, પાવડે છે વરિયાળી એક બાજુ ખેંચવી પડે ને કેકની એક જગ્યાએ ભરાય ને એટલા માટે પાવડે છે ખેંચ લેવાની એટલે કોઠી હરખી ભરાય. હાલો હવે જઈએ હલરની નીચે આપણે. વરિયાળી કંઈક આ પ્રમાણેની કાઢે છે. કહું હાલો હવે આગળ લઈ લો. ઓ નાના છોકરા ઘર બેસી ગયા હો. મજા આવે આ કોક નું પાણી લેતા કિરણ કા મજા આવતી હતી ચમ ઉતરી ગયા છાટકો આવે. ચાલો ફેમિલી તો હવે વરિયાળી કાઢવાનું ઘણું બાકી રહ્યું નહીં, જો કે થોડુંક જ રહ્યું છે આ બાજુનું. હવે કાઢી જ રહેવા આવ્યા છીએ. ચાલો તો ફાઇનલી હવે આપણે વરિયાળી કાઢવાનું કામ પૂરું થઈ ગયું છે. હવે કોઠી ખાલી કરવાની છે વરિયાળીની. કેટલા વાગ્યા જોવું પડશે હરખું. 1:45. હા હલરમાં એક આ વાહેથી સારું છે, જો પોળું છે નાખવામાં પાથરે વહી જાય અને નીચું છે એટલે એક નાખવા માટે સારું છે જો પોળું છે. અને અમુક બીજા હલરને અંદરથી સેજ હાંકડું થઈ જાય એટલે હે નાખવાની મજા આવે નહીં. મોટો પાથરો હોય ને તો જાય નહીં. આ એક ધાર્યું સીધું પોળું જ છે એટલે સારું છે એમ. સારું આવશે. થોડીક રહી ગઈ. ખાવા
તો ચાલો ફેમિલી, ફાઇનલી વરિયાળી કાઢવાનું કામ પતી ગયું છે અને અત્યારે બપોરના 2 વાગી ગયા છે અને ભૂખ પણ લાગી ગઈ છે. તો ચાલો આજના વિડીયોમાં આટલું, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ. આ થોડો ઘણો સપોર્ટ પણ કરતા રહેજો. તો ચાલો આજના વ્લોગમાં આટલું, અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.